સિમ્પલી સ્ટેટિસ્ટિક્સ ઓનલાઈન નંબર 1 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિમ્પલી સ્ટેટિસ્ટિક્સ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત ઓનલાઈન ટીચિંગ વિથ મોશન એનિમેશન. છેલ્લી આપણે 8 વિડીયોમાં પ્રકરણ 2 સુરેખ સહસંબંધ ભાગ 1ની 8 વિડીયોઝ આપણે જોઈ હતી. તેનો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ સારો પ્રતિભાવ આપેલ છે. તેથી આજે હું પ્રકરણ 3ની ફર્સ્ટ લેક્ચરની વિડીયો અપલોડ કરી રહ્યો છું. મને આશા છે કે તમને આ ચોક્કસ વિડીયોઝ ગમશે જ. લેટ્સ સ્ટાર્ટ વિથ ચેપ્ટર નંબર 3. પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ લિનિયર રિગ્રેશન. જેમ આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરતા પહેલાં તે ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં વિભાગવાર કયા પ્રશ્નો કેટલા માર્કના પૂછાય છે તે ચર્ચા કરી હતી. આજે આપણે ત્રીજા ચેપ્ટરમાં ગુણભાર વિશે ચર્ચા કરીશું. જેમ બીજા ચેપ્ટરમાં કુલ 5 વિભાગમાં પ્રશ્નો વહેંચાયેલા છે, તેમ આમાં પણ 5 વિભાગમાં પ્રશ્નો વહેંચાયેલા છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, ડી અને એફમાં આ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાય છે. વિભાગ એ એમસીક્યુ, પ્રશ્ન ક્રમાંક નંબર 3, ગુણ 1, પ્રશ્નોની સંખ્યા 1, કુલ આપણા 1 થશે. વિભાગ બી વીએસક્યુ, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, ગુણ 1, પ્રશ્નોની સંખ્યા 1, કુલ આપણા 1 માર્ક થશે. વિભાગ સી ટૂંકા પ્રશ્નો, 23 નંબરનો પ્રશ્ન, ગુણ 2 ગુણ્યા 1 બરાબર 2 માર્ક્સ થશે. ડી સેક્શનમાં 33માં પ્રશ્ન ઓરમાં 33 એટલે કે ઇન્ટરનલ ઓપ્શન હશે. એમાં ગુણ 3, પ્રશ્નોની સંખ્યા 1, કુલ 3 માર્ક. એફ 45 નંબરનો પ્રશ્ન, ગુણ 5 ગુણ્યા 1, કુલ 5 ગુણ થશે. આમ આ ચેપ્ટરમાં કુલ 12 માર્કના પ્રશ્નો પૂછાય છે. હવે આપણે આ ચેપ્ટરનો રોડમેપ જોઈશું. પહેલો પોઈન્ટ છે સુરેખ નિયત સંબંધ મોડેલ. બીજો મુદ્દો આપણે શીખવાનો છે વિકર્ણ આકૃતિની રીત. ત્રીજો મુદ્દો આપણે શીખવાનો છે ન્યૂનતમ વર્ગોની રીત. ચોથો મુદ્દો આપણે શીખવાનો છે સહવિચરણ અને સહસંબંધાંક પરથી નિયત સંબંધ. પાંચમો મુદ્દો નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. છઠ્ઠો મુદ્દો નિશ્ચાયકતાનો આંક. સાતમો મુદ્દો નિયત સંબંધાંકના ગુણધર્મો. અને છેલ્લો પોઈન્ટ નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી. નિયત સંબંધ શીખવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે નિયત સંબંધ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે જાહેરાત ખર્ચ અને વેચાણ લઈએ. આપણે જાહેરાત આપણે જોઈ શકીએ કે કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ ધંધો શું કરશે, એને જુદા જુદા માધ્યમથી જાહેરાત કરશે. આજના ટ્રેન્ડમાં જોવા જઈએ આપણે તો લોકો નવી પ્રોડક્ટ આવે એને જાહેરાત ખર્ચ પાછળ ખૂબ જ મોટું બજેટ ફાળવતા છે. લગભગ 40% બજેટ જાહેરાત ખર્ચ પાછળ વાપરતા હોય, બજેટ બનાવતા હોય છે. તો એમાં ધારો કે એના માધ્યમ ઘણા હોર્ડિંગ્સ છે, આવી રીતે હોર્ડિંગ્સ દ્વારા દર્શાવવામાં આવે છે. પછી આવી રીતે બાય 1 ગેટ 1 એવી સ્કીમ રાખવામાં આવે છે. પછી બિગ સેલ કરી અને જુદી જુદી જાહેરાતો દ્વારા શું કરવામાં આવે છે, ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. તો જેમ જેમ જાહેરાત ખર્ચ વધારીએ છીએ તેમ તેમ શું થશે કે વેચાણ, કોઈ પણ વસ્તુનું વેચાણ શું થશે, વધુ થશે. એટલે આવક વધુ થશે. એટલે જાહેરાત ખર્ચ વધે તેમ શું થશે, આપણે વેચાણ વધુ થતું હોય છે. તો આપણી પાસે બે ચલ અહીંયા આવ્યા.
જાહેરાત ખર્ચ અને વેચાણ. તો જાહેરાત ખર્ચ આપણું શું થશે? કાર્ય, જો આપણે સહસંબંધમાં આપણે વસ્તુ જોઈ, 3 વસ્તુ મેઇન છે: પ્રત્યક્ષ, પરોક્ષ, કાર્યકારણ અને એક સાથે. અહીંયા આપણે જોઈએ કે જાહેરાત ખર્ચ અને વેચાણની વાત કરીએ તો જાહેરાત ખર્ચ કેવો છે? નિરપેક્ષ ચલ, બરાબર, એટલે કારણ સ્વરૂપનું ચલ કહેવામાં આવે છે. અને જે વેચાણ છે એ કાર્ય થયું કહેવાય, એટલે એને કાર્ય સ્વરૂપનું આપણે ચલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, બરાબર. તો એને આપણે શું કહીશું? સાપેક્ષ ચલ તરીકે પણ આપણે ઓળખીશું. તો આગળ આપણે જોઈએ નિયત સંબંધ એટલે શું સમજવા માટે ફરીથી આપણે જોઈએ આપણે કે પહેલા નિયત સંબંધ એટલે શું. નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ આવવું એવો થાય છે. હવે નિયત સંબંધનો ખ્યાલ કોણ આપ્યો તો સર ફ્રાન્સિસ ગાલ્ટમ નામના આંકડાશાસ્ત્રીએ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. ક્યારે? કે જ્યારે એણે માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન એણે શોધી કાઢ્યું કે નિયત સંબંધનો ઉપયોગ કેવી રીતે કરવાનો. તો એમાં આપણે જોયું કે નિયત સંબંધ એ બે સંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે આપણે કે ભાઈ જાહેરાત ખર્ચ કેટલો કરીએ તો આપણને વેચાણ કેટલો, તો આવક કેટલી થશે, તો એની વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ છે જેને આપણે શું કહેવામાં આવે છે? નિયત સંબંધ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે સુરેખ નિયત સંબંધ મોડેલ આપણે કોને કહીશું. તો જુઓ અહીંયા કે કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવામાં આવે. કોઈ પણ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક અથવા એકથી વધુ સમીકરણોના સમૂહને આપણે મોડેલ કહે છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ કે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં આપણે જેમ કે જાહેરાત ખર્ચ અને આપણે જોયું કે વેચાણ, તો એમાં કારણ જે સ્વરૂપ ચલ છે એને આપણે એક્સ, જેને આપણે શું કહીએ કે નિરપેક્ષ અથવા તો કારણભૂત ચલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે જાહેરાત ખર્ચ અને વેચાણની વાત કરીએ તો એમાં કારણ સ્વરૂપ ચલ કયો થશે? તો જાહેરાત ખર્ચ થશે. તો એને આપણે નિરપેક્ષ અથવા કારણભૂત ચલ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે કાર્ય સ્વરૂપ ચલને આપણે વાય વડે દર્શાવતા. તો યાદ રાખજો, કાર્ય સ્વરૂપ ચલને વાય વડે અને કારણ સ્વરૂપ ચલને આપણે એક્સ વડે દર્શાવવામાં છે. તો જે કાર્ય સ્વરૂપ ચલ છે એને આપણે શું બીજું નામ આપીશું? સાપેક્ષ અથવા તો અસરયુક્ત ચલ. એને આપણે શું કહીશું? સાપેક્ષ અથવા તો અસરયુક્ત ચલ કહેવામાં આવે છે. આપણે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેના સંબંધમાં જોવા જઈએ તો જાહેરાત ખર્ચ વધે કે ઘટે તેના કારણે શું થશે? વેચાણ પણ વધે કે ઘટે છે. તેથી જાહેરાત ખર્ચને આપણે શું લઈશું? નિરપેક્ષ ચલ તરીકે અને વેચાણને આપણે સાપેક્ષ ચલ તરીકે દર્શાવે. દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો છે નિરપેક્ષ ચલ સ્વતંત્ર ચલ તરીકે આપણે ઓળખીશું અથવા તો કારણ સ્વરૂપ ચલ પણ કહીશું, અને સાપેક્ષ ચલ જેને આપણે કાર્ય સ્વરૂપ ચલ કહીશું અથવા તો અસરયુક્ત ચલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. આગળ જોઈએ કે વ્યાખ્યાઓ બધી, જે આ ચેપ્ટરની વ્યાખ્યાઓ મેઇન વ્યાખ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલી વ્યાખ્યા, નિયત સંબંધ બે સંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જેને આપણે નિયત સંબંધ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી વ્યાખ્યા, નિયત સંબંધ મોડેલ. તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને આપણે શું કહે છે? નિયત સંબંધ મોડેલ કહે છે. ફરીથી આપણે જોઈ લઈએ. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને આપણે શું કહે છે? નિયત સંબંધ મોડેલ કહે છે. નેક્સ્ટ વ્યાખ્યા લઈએ આપણે, નિરપેક્ષ ચલ. તો નિરપેક્ષ ચલ આપણે જાણીએ છીએ કે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ ચલને નિરપેક્ષ ચલ અથવા તો કારણભૂત ચલ તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ જોઈએ આપણે વ્યાખ્યા, સાપેક્ષ ચલ. તો સાપેક્ષ ચલ એટલે શું થશે? કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કાર્ય સ્વરૂપ ચલને આપણે સાપેક્ષ ચલ અથવા તો અસરયુક્ત ચલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વ્યાખ્યા, સુરેખ નિયત સંબંધ મોડેલ. સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે શું થશે? કે સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને
સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. ફરીથી જોઈએ આપણે કે સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. નેક્સ્ટ, સુરેખ નિયત સંબંધ એટલે શું? તો સુરેખ નિયત સંબંધ એટલે શું થશે કે બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. દાખલા કે જાહેરાત ખર્ચ 20 લાખ કરવામાં આવે તો વેચાણ કેટલું થશે એનું આપણે અનુમાન કરી શકીએ તો આપણે એમ કહી શકીએ કે સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. સુરેખ નિયત સંબંધ મોડેલ વિશે જોઈશું આપણે કે નિયત સંબંધ મોડેલમાં સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના કોઈ યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે તો એનું મોડેલ કેવું હશે? નીચે મુજબનું હશે કે y is equal to a plus beta x plus u, જ્યાં y સાપેક્ષ ચલ, x નિરપેક્ષ ચલ, આલ્ફા બીટા કેવા છે? આપણા અચળાંક છે, અને u બરાબર મોડેલનો વિક્ષેપ અથવા તેને ડિસ્ટર્બન્સ વેરિયેબલ કહેવામાં આવે છે. એટલે મોડેલનો વિક્ષેપ ચલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે સુરેખ નિયત સંબંધનું મોડેલ પૂછે તો આપણે લખી શકીએ કે y is equal to alpha plus beta x plus u, અને જ્યાં કરીને આપણે તરત જ લખી દેવાનું કે y સાપેક્ષ, x નિરપેક્ષ, આલ્ફા બીટા અચળાંક અને u વિક્ષેપ કહીશું આપણે. બરાબર. નિયત સંબંધ રેખાનું અન્વયોજન કે બે ચલ વચ્ચેના શ્રેષ્ઠ સંબંધના અંદાજ આપતી સુરેખા મેળવવાની પ્રક્રિયાને આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. વ્યાખ્યા બરોબર મિત્રો યાદ રાખજો. બે ચલો વચ્ચેના શ્રેષ્ઠ સંબંધના અંદાજ આપતી સુરેખા મેળવવાની પ્રક્રિયાને આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની રીતો. તો બે રીતો છે આપણી, એક વિકર્ણ આકૃતિની રીત અને બે ન્યૂનતમ વર્ગોની રીત થશે. સહસંબંધના અભ્યાસની આપણી ત્રણ રીતો હતી: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી હતી આપણી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત આપણે જોઈ હતી. અહીં આપણે બે રીતનો ઉપયોગ કરી અને નિયત સંબંધ રેખા કેવી રીતે મેળવાય છે એ જોઈશું આપણે. તો પહેલી આપણે લઈએ લઈશું વિકર્ણ આકૃતિની રીત. આપણા ચેપ્ટરનો આ બીજો મુદ્દો છે, વિકર્ણ આકૃતિની રીત, એટલે સ્કેટર ડાયાગ્રામ મેથડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો જુઓ, જેમ આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું એ રીતે જ ધારો કે સહસંબંધિત ચલ x અને y ના અવલોકનોની n ક્રમિક જોડ x1 y1 x2 y2 અપ ટુ xn yn છે. આ પરથી આપણે વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. હવે વિકર્ણ આકૃતિને આપણે જોઈએ કે લગભગ બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થાય તેવી એક રેખા દોરવામાં આવે છે, જે આપણે બીજા ચેપ્ટરમાં ઓલરેડી ચર્ચા કરી દીધેલી છે. નિરપેક્ષ ચલ x ની આપેલ કિંમત પરથી તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની અનુમાનિત કિંમત, જો યાદ રાખજો ચલ x ની જે કિંમત મૂકીશું એને અનુરૂપ જે સાપેક્ષ ચલ y ની આપણને કેવી મળશે? અનુમાનિત, એસ્ટિમેટેડ વેલ્યુ આપણે મેળવીશું, નહીં કે પરફેક્ટ વેલ્યુ. જે આપણે ચલ y સાપેક્ષ ચલ y ની જે કિંમત મળશે એ અનુમાનિત કિંમત, એટલે એસ્ટિમેટેડ વેલ્યુ મળશે આપણને. તો આ પ્રકારની રેખા દોરવા માટે કોઈ ગણતરીની જરૂર પડતી નથી. તેથી નિયત સંબંધ રેખાના અન્વયોજનની આ રીત સરળ અને ઝડપી છે. આપણે જ્યારે વિકર્ણ આકૃતિ દોરીશું ત્યારે કોઈ ગણતરી કરવાની જરૂર પડતી નથી, એટલે આપણે આ રીત કહીશું આપણે સરળ અને ઝડપી રીત કહીશું. ન્યૂનતમ વર્ગોની રીતમાં શું કે આપણે ગણતરી કરવી પડતી હોય છે, પરંતુ આની આપણે પ્રોબેક એટલે કે આપણે આની મર્યાદા પણ છે કે જુદી જુદી વ્યક્તિઓ શું કરશે? જુદી જુદી રેખા દોરી શકે. હું હમણાં સમજાવું છું કે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રેખા આકૃતિ દોરીને હમણાં સમજાવું છું. કારણ કે તમને બિંદુ આપેલા હોય, કોઈ વચ્ચેથી આપણે રેખા દોરવાની હોય તો કોઈ થોડીક ઉપર દોરશે, કોઈ થોડી નીચે દોરશે, બરાબર? એટલે જુદી જુદી રેખાઓ દોરી શકે છે.
તેથી શું કહે, નિરપેક્ષ ચલ કોઈ એક જ કિંમત હશે. તો જુદી જુદી વ્યક્તિઓ માટે આપણે y ની કિંમત મળશે, શું મળશે આપણને, જુદા જુદા અનુમાન મળશે. કારણ કે આપણી પાસે બે જુદી જુદી રેખાઓ મળી ને, તો આપણે y ની કિંમતના જુદા જુદા અનુમાનો મેળવી શકીએ. એટલે આ વિકર્ણ આકૃતિની એક મર્યાદા છે. તો જોઈએ આપણે આકૃતિ દોરીને. હવે આપણે વિકર્ણ આકૃતિની રીતમાં આપણે વિકર્ણ આકૃતિ દોરીએ. x અક્ષ અને y અક્ષ આપણે દોર્યા. હવે આપણે જે બિંદુઓની ક્રમયુક્ત જોડો હતી x1 y1 x2 y2 x3 y3 અપ ટુ xn yn બિંદુઓ વિકર્ણ એટલે કે આલેખપત્ર પર યોગ્ય પ્રમાણમાપ લઈને આપણે દર્શાવીએ. હવે આ જે બિંદુઓમાંથી લગભગ બધા બિંદુઓમાંથી પસાર થાય અથવા તેની આજુબાજુ બિંદુઓ રહે તેવી એક આપણે સુરેખા આપણે દોરીએ. આ સુરેખાને આપણે ધારો કે L1 એવું નામ આપી દઈએ. હવે બીજી વ્યક્તિ કોઈ બીજી સુરેખા દોરી શકે છે, તો એ આ રીતે દોરે છે, બધા બિંદુઓની આસપાસ આવે તે રીતે એક બીજી રેખા આપણે દોરી બીજી વ્યક્તિએ, તો L2 રેખા તરીકે આપણે એને નામ આપી દઈએ. હવે આપણે જે નિરપેક્ષ ચલ x છે એની કોઈ કિંમત લઈએ આપણે, ધારો કે x બરાબર a છે, તો એને અનુરૂપ આપણે y ચલની કિંમત કેટલી મળશે, તો આપણે આકૃતિ દ્વારા આ રીતે આપણે મેળવી શકીએ છીએ. બરાબર, L1 સુધી આપણે શું કરીએ છીએ કે y અક્ષને એક સમાંતર રેખા દોરીશું x બરાબર a બિંદુ આગળથી. તો એને અનુરૂપ આપણે y ચલની કિંમત મેળવવી હોય તો x અક્ષને સમાંતર આપણે રેખા દોરીશું. તો આપણને ત્યાં કિંમત કઈ મળશે, આપણને y1 જે અનુમાનિત કિંમત તરીકે આપણે ઓળખીએ છીએ. એવી રીતે હવે આપણે L2 રેખા પર આપણે રેખા દોરીશું, એટલે કે y અક્ષને સમાંતર રેખા દોરીએ L2 રેખા સુધી, અને ત્યાંથી આપણે શું કરીએ છીએ કે તેને અનુરૂપ y અક્ષ પર x અક્ષને સમાંતર રેખા દોરીએ તો આપણને આ રીતે મળશે. તો x બરાબર a માટે L2 રેખા માટે આપણને શું મળશે, અનુમાનિત કિંમત આપણને y2 મળશે. અહીં આપણે જોઈ શકીએ છીએ બે જુદી જુદી વ્યક્તિઓ શું કરી, બે સુરેખા અલગ અલગ બનાવી, અને નિરપેક્ષ ચલની કોઈ એક જ કિંમત માટે આપણને શું મળે છે કે બે જુદી જુદી અનુમાનિત કિંમતો y1 અને y2 મળે છે. તો આપણે કહી શકીએ કે વિકર્ણ આકૃતિમાં બે જુદી જુદી વ્યક્તિઓ બે જુદી જુદી રેખા L1 અને L2 દોરી છે. અહીં જોઈ શકાય છે કે નિરપેક્ષ ચલ x ની કોઈ કિંમત a માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની અનુમાનિત કિંમત રેખા L1 પરથી y1 મળશે, જ્યારે L2 પરથી આપણને y2 મળશે. હવે આપણે આમ નિરપેક્ષ ચલની એક જ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની જુદી જુદી રેખા પરથી જુદી જુદી અનુમાનિત કિંમત મળે છે. એટલે કે આપણે આ રીત કેવી છે, વ્યક્તિલક્ષી છે તેમ કહી શકાય. આ રીતથી મળતી નિયત સંબંધ રેખાને શ્રેષ્ઠ અન્વયોજિત રેખા ન કહી શકાય, કારણ કે તેનાથી સાપેક્ષ ચલની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળશે તેની કોઈ ખાતરી નથી, કારણ કે આ રીત કઈ છે, વ્યક્તિલક્ષી છે. એટલે કે શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે શું કરવું પડશે, ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. એટલે મિત્રો યાદ રાખજો, શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આ પ્રકરણનો ત્રીજો મુદ્દો, ન્યૂનતમ વર્ગોની રીત, લીસ્ટ સ્ક્વેર મેથડ. ધારો કે સહસંબંધિત ચલ x અને y ના અવલોકનોની n ક્રમિક જોડ x1 y1 x2 y2 અપ ટુ xn yn છે. આ પરથી વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. આલેખપત્ર પર યોગ્ય પ્રમાણમાપ લઈ આકૃતિ દોરીએ. x અક્ષ અને y અક્ષ દોરીશું. હવે આપણે બિંદુઓ x1 y1 x2 y2 અપ ટુ xn yn આલેખપત્ર પર દર્શાવીએ. આ રીતે આપણને જુદા જુદા બિંદુઓ આપણને આલેખપત્ર પર મળે છે. હવે વિકર્ણ આકૃતિના લગભગ બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થાય તેવી એક રેખા દોરવામાં આવે છે.
તો અહીં જોઈ શકીએ છીએ કે સુરેખાની આજુબાજુ લગભગ બધા જ બિંદુઓ આપણને જોવા મળે છે. હવે ચલ એક્સની જે x1 x2 અપ ટુ xn yની કિંમત છે એને અનુરૂપ yની રેખા પરની મેળવેલ અનુમાનિત કિંમતો y1 કેપ y2 કેપ અપ ટુ yn કેવી રીતે મળે છે એ જોઈએ આપણે. તો જુઓ, આ જે બિંદુ છે એ આપણું શું થશે, અવલોકિત કિંમત એટલે કે x1 y1 મળશે અને તેને x1 ને અનુરૂપ આપણે y1 ની અનુમાનિત કિંમત આપણને આ રીતે સુરેખા પર મળશે x1 y1 કેપ. હવે બિંદુ x2 y2 તો એને આપણે જ્યારે રેખા પર આપણે લંબ દોરીશું તો આપણને શું મળશે, x2 y2 કેપ આપણને અનુમાનિત કિંમત મળશે. તેવી જ રીતે xi yi આપણે લઈશું બિંદુ તો એને અનુરૂપ અનુમાનિત કિંમત xi yi કેપ મળશે. તેવી જ રીતે xn yn બિંદુને પરથી આપણને જે અનુમાનિત કિંમત મળશે xn yn કેપ મળશે. જો x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધને દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx હોય, યાદ રાખજો સમીકરણ y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx હોય તો રેખાના અચળાંકો a અને b ન્યૂનતમ વર્ગોની રીતથી નીચે મુજબ મેળવી શકાય છે. a અને b કેવા છે, અચળાંકો છે. તેની કિંમત કઈ રીતે મેળવે આપણે જોઈએ. આપણે કે ધારો કે x ચલની જુદી જુદી કિંમતો x1 y1 और x1 x2 x3 અપ ટુ xn ને અનુરૂપ ચલની રેખા પરથી મેળવેલ અનુમાનિત કિંમતો કેવી છે આપણી y1 કેપ y2 કેપ y3 કેપ અપ ટુ yn છે અને ચલ y ની આપણે અવલોકિત કિંમતો કઈ થશે તો y1 y2 y3 અપ ટુ yn થશે. હવે ચલ x ની કોઈ કિંમત x બરાબર xi ને અનુરૂપ અનુમાનિત કિંમત શું થશે yi કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bxi થાય છે. એટલે ચલ y ની અવલોકિત કિંમત yi અને અનુમાનિત કિંમત y કેપ i વચ્ચેના ઊભા અંતર ને આપણે શું કહીએ અનુમાનની ત્રુટિ તરીકે કહેવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ કે ei વડે દર્શાવે છે. એટલે રેખાની ઉપરની બાજુના બિંદુઓ માટે ત્રુટિ કેવી થશે, ધન થશે અને રેખાની નીચેની બાજુના બિંદુઓ માટે શું થશે, ત્રુટિ ઋણ થશે. અને જે બિંદુઓ રેખા પર હોય તો તેવા બિંદુઓ માટે ત્રુટિ કેટલી થશે, 0 થશે. ઉપર લઈશું તો ત્રુટિ ધન થશે, નીચેના માટે ત્રુટિ કેવી થશે, ઋણ થશે. એટલે અન્વયોજિત રેખા શું કરશે કે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx ના અચળાંકો a અને b ની કિંમતો એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી ત્રુટિઓના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો એટલે કે ન્યૂનતમ થાય. તો એને સમીકરણ દ્વારા આ રીતે દર્શાવી શકીશું, સિગ્મા ei સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા yi માઇનસ y કેપ i હોલ સ્ક્વેર. ન્યૂનતમ વર્ગ કરી દીધો આપણે કોના વચ્ચેનો તો ત્રુટિ એટલે શું થશે, અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમતો વચ્ચેનો તફાવત થશે. હવે yi કેપ બરાબર આપણે જાણીએ છીએ કે a પ્લસ bxi થશે એટલે સિગ્મા yi માઇનસ a પ્લસ bxi હોલ સ્ક્વેર, જેને આપણે શું કહીશું, આપણે ન્યૂનતમ થાય એવું જણાવવામાં આવે છે. આ રીતે મેળવેલી રેખા વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા છે. નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે. તેથી આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે. આ રીતથી મળતી b ની કિંમતને y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે. તેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે અને અચળાંક a ને નિયત સંબંધ રેખાનો અંતખંડ કહે છે. આ યાદ રાખજો, b જે a ને b અચળાંકો મળતા હતા એમાં b ને આપણે નિયત સંબંધાંક કહીશું અને a ને અંતખંડ. નિયત સંબંધાંકને આપણે રેખાનો ઢાળ પણ કહી શકીએ છીએ. નિયત સંબંધાંક b નું અર્થઘટન
બી બરાબર ચલ એક્સની કિંમતમાં 1 એકમ ફેરફાર કરવાથી ચલ બીની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર. હવે જો બીની કિંમત 0 કરતાં વધારે એટલે કે ધન હોય ત્યારે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમોનો અંદાજિત વધારો થાય. અને જ્યારે બી લેસ ધેન 0 એટલે કે ઋણ કિંમત હોય ત્યારે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં મોડ ઓફ બી માનાંકમાં બી એકમોનો અંદાજિત ઘટાડો થાય. એટલે કે ધારો કે બીની કિંમત -2 હોય તો વાયની કિંમતમાં કેટલો ઘટાડો થશે? માનાંકમાં -2 લઈશું એટલે કે 2 જવાબ આવશે, એટલે કે 2 એકમોનો અંદાજિત ઘટાડો થશે. ઋણ કિંમત હોય તો એને માનાંકમાંથી બહાર કાઢીએ એટલે ધન કિંમત થાય, પણ એટલા એકમોનો અંદાજિત ઘટાડો થશે. એટલે ચલ x અને y વચ્ચેના સુરેખનીય સંબંધને દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ શું થશે? આપણે y cap is equal to a plus bx થશે, જ્યાં b બરાબર સિગ્મા x minus x bar into y minus y bar upon સિગ્મા x minus x bar whole square, અથવા b બરાબર n સિગ્મા xy minus સિગ્મા x into સિગ્મા y upon n into સિગ્મા x square minus સિગ્મા x whole square. જો અહીંયા ધ્યાન રાખજો, પહેલું સૂત્ર આપણે જેમ બીજા ચેપ્ટરમાં જોયું હતું એ રીતે જ્યારે x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર? આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અને જો અવલોકનો નાના હોય એટલે કે 30 થી નાના હોય તો આપણે b ની કિંમત આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. હવે અથવા n sigma uv minus sigma u into sigma v upon n sigma u square minus sigma u whole square. જો x બાર અને y બાર બંને કેવા હોય? અપૂર્ણાંક હોય, અથવા તો બંનેમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને b શોધી શકીએ છીએ, જ્યાં x બરાબર u બરાબર શું થશે? x minus a અને v બરાબર y minus b, જે આપણો નવો ચલ વ્યાખ્યાયિત કરેલો છે. આને આપણે ટૂંકી રીત પણ આપણે ઓળખી શકીએ છીએ. અથવા તો હવે b બરાબર શું થશે? n સિગ્મા uv minus સિગ્મા u into સિગ્મા v upon n સિગ્મા u square minus સિગ્મા u whole square into cy upon cx. જો આપણે સહસંબંધકમાં આવું cy by cx નહોતું, તો આ જ્યારે સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે કોઈ ચલ x ની કિંમત કોઈનો ગુણક હોય અથવા તો કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતા હોય, અથવા તો બંનેમાં y ચલની કિંમતોમાં કોઈ સંખ્યા વડે બધી કિંમતોને નિશેષ ભાગી શકાય તેવી હોય તો આપણે એને cy તરીકે લઈએ છીએ. એટલે આપણે જે નવો ચલ વ્યાખ્યાયિત કરીશું તો u બરાબર શું થશે? પ્રકરણ 2 ની જેમ x minus a upon cx, અને v બરાબર શું થશે? y minus b upon cy. એટલે જ્યારે આપણે cx ને cy લઈએ ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે આપણે ગુણાકારમાં cy by cx, એટલે કે શું કરી છે? માપ પરિવર્તન કરવામાં આવે તો આપણે સૂત્ર બદલાઈ જશે આખું. જો ફક્ત ઉગમ બિંદુનું પરિવર્તન કરવાનું હોય તો આપણે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે અને a બરાબર શું થશે? તો a બરાબર y બાર માઇનસ bx બાર થશે. તો મિત્રો સૂત્ર બરાબર યાદ રાખજો. શ્રેષ્ઠ રેખાનું સમીકરણ y cap is equal to a plus bx, પહેલા b શોધવાનો પછી a શોધવાનો રહેશે. b કેવી રીતે શોધવાનો? કે તમને માહિતી કેવા પ્રકારની આપી છે. જો x બાર અને y બાર બંને પૂર્ણાંક આવી જાય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર? જો અવલોકનો 30 થી નાના હોય અને સહેલાઈથી વર્ગ કરી શકાતા હોય તો મૌખિક રીતે ગણતરી કરી શકાય તેમ હોય ત્યારે આપણે શું કહીશું? આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને જો ઉગમ બિંદુનું પરિવર્તન કરવાનું હોય, દાખલા કે ધારેલા મધ્યકમાંથી આપણે જ્યારે વિચલન લેવાનું હોય, અથવા તો એમ કહી શકીએ કે બંને x બાર અને y બાર અપૂર્ણાંક હોય તો બંનેમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પણ ક્યારે? કે
જો ચલ x ની કિંમતો કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેમ ન હોય, આ ભાગી શકાય તેમ હોય તો પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, પણ એના માટે આપણે સામાન્ય રીતે કહીશું આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જો કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય અથવા ચલ x ની બધી કિંમતોનો કોઈ ગુણક હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં આપણે u બરાબર x માઇનસ a થશે ને b બરાબર y માઇનસ b, એટલે આપણે શું કહ્યું ઉગમ બિંદુનું પરિવર્તન કરીશું. આ સૂત્રમાં આપણે શું કરે છે, ઉગમ બિંદુ અને માપનું પરિવર્તન કરે છે. u બરાબર x માઇનસ a અપોન cx અને b બરાબર y માઇનસ cy. ત્યારે આપણો b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ઇન્ટુ cy બાય cx થશે. નોંધ: ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખાય છે. નિયત સંબંધાંક b ને byx વડે પણ દર્શાવી શકાય છે. જરૂરિયાત ન જણાય તો સામાન્ય રીતે નિયત સંબંધને આપણે ફક્ત b વડે જ દર્શાવીશું. 2017 પહેલા y ની x પર અને x ની y પરની નિયત સંબંધ રેખા આવતી હતી, એટલે બંનેને અલગ દર્શાવવા માટે byx y ની x પરની નિયત સંબંધ રેખા અને જો x ની y પરની નિયત સંબંધ રેખા હોય તો તેને dxy વડે દર્શાવવામાં આવે છે. પરંતુ અત્યારના આપણા સિલેબસમાં ફક્ત y ની x પરની નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરવાનો હોવાથી આપણે ફક્ત b વડે જ દર્શાવીશું. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય તો બધા જ બિંદુઓ માટે ત્રુટિ શૂન્ય થાય. તેથી સાપેક્ષ ચલ y ની અનુમાનિત કિંમત y કેપ એ જ તેની પ્રાપ્ત અવલોકિત કિંમત થાય. તેથી નિયત સંબંધ રેખાનું સ્વરૂપ y કેપ a પ્લસ bx ને બદલે y a પ્લસ bx પણ લખી શકાય. એટલે એમ કહી શકીએ કે જો બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય તો આપણે અનુમાનિત કિંમતની જગ્યાએ આપણે અવલોકિત કિંમત y a પ્લસ bx આપણે લખી શકીએ છીએ. આ સંજોગોમાં b ગ્રેટર દેન 0 હોય તો સહસંબંધાંક r ની કિંમત 1 થાય અને b લેસ દેન 0 હોય તો સહસંબંધાંક r ની કિંમત -1 થાય. ક્યારે? કે જ્યારે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ રેખા પર આવતા હોય ત્યારે જ. Thank you for watching Simply Statistics channel. આજે આપણે પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ ભાગ 1માં નિયત સંબંધ એટલે શું, સુરેખ નિયત સંબંધ મોડેલ, સુરેખ નિયત સંબંધ મોડેલ અને નિયત સંબંધ રેખાના અન્વયોજનની બે રીતો આપણે જોઈ, વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત વિશે આપણે ચર્ચા કરી. જો આ લેક્ચર તમને ગમ્યું હોય તો તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલને અને તમારા મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો. થેન્ક્સ ટુ YouTube ચેનલ